ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે ખૂબ જ સરળ છે પણ એનો બોધ બહુ મોટો છે. આ વાર્તા છે એક છોકરાની અને એક જીવંત વૃક્ષની. તો ચાલો આપણે આ વાર્તાની શરૂઆત કરીએ. એ શરૂ થાય છે એક નાનકડા સુંદર ગામડાથી. આ ગામમાં રહેતો હતો એક છોકરો જેનું નામ હતું રમેશ. એ જ છે આપણી વાર્તાનો મુખ્ય પાત્ર. આખો દિવસ બસ એને તો રમ્યા જ કરવું હોય. એકદમ મસ્તીખોર. અને હવે વાર્તાના બીજા અને એટલા જ મહત્વના પાત્રની વાત કરીએ. ગામના બગીચામાં હતું એક મોટું લીલુંછમ ઝાડ. ગામના બધા બાળકોની રમવાની પ્રિય જગ્યા એટલે આ ઝાડ. ખબર છે, આ ઝાડ માત્ર એક ઝાડ નહોતું. એ તો જાણે એ આખા ગામનું જીવન કેન્દ્ર હતું. રમતા બાળકોને છાયો આપતું, થાકેલા લોકોને આરામ કરવા માટે ઠંડી જગ્યા આપતું અને અરે કેટલાય પંખીઓનું તો એ ઘર હતું. સાચું કહીએ તો એ સૌનું મિત્ર હતું. પણ પછી ખબર છે, એક દિવસ એક નાનકડી ભૂલ થઈ ગઈ અને એ ભૂલથી બધું જ બદલાઈ ગયું. ચાલો જોઈએ કે શું થયું. થયું એવું કે એક દિવસ રમેશના હાથમાં એક નાની કાતર આવી ગઈ. અને તમને ખબર છે, બસ આ નાનકડી દેખાતી વસ્તુ જ વાર્તામાં એક મોટો વળાંક લાવે છે. હવે રમેશ તો મસ્તીના મૂળમાં હતો. એણે કોઈ ખરાબ ઇરાદાથી નહીં, પણ બસ રમત-રમતમાં જ પેલા ઝાડની ડાળીઓ કાપવાનું શરૂ કરી દીધું. અને પેલું ઝાડ, એને ખૂબ જ પીડા થઈ રહી હતી, પણ એ બિચારું બોલી શકે એમ નહોતું, એટલે એ ચૂપચાપ બધું જ સહન કરતું રહ્યું. બસ આ જ સમયે વાર્તામાં એક સમજદાર વ્યક્તિનો પ્રવેશ થાય છે, જેમણે આખી પરિસ્થિતિને એક નવો વળાંક આપ્યો. એ હતા રમેશના દાદીમા. એમણે રમેશને જોયો અને ખૂબ જ પ્રેમથી સમજાવ્યો. એમણે કહ્યું, બેટા, ઝાડને પણ જીવ હોય છે, તેને પીડા થાય છે. જેમ તને વાગે છે તેમ ઝાડને પણ વાગે છે. બસ આટલા શબ્દો જ રમેશના મનમાં ઘર કરી ગયા. હવે દાદીમાની આ વાતની રમેશ પર શું અસર થઈ, ચાલો જોઈએ કે એણે શું કર્યું. તરત જ રમેશને સમજાઈ ગયું કે એણે કેટલી મોટી ભૂલ કરી છે. એને ખૂબ જ પછતાવો થયો. અને પછી એણે શું કર્યું ખબર છે? એ તરત જ દોડીને પેલા ઝાડ પાસે ગયો. એને પ્રેમથી ભેટી પડ્યો અને માફી માંગી. એટલું જ નહીં, એ દિવસથી એણે રોજ ઝાડને પાણી આપવાનું શરૂ કર્યું અને એની ખૂબ જ કાળજી લેવા લાગ્યો, જાણે એ ઝાડ એનો પાક્કો મિત્ર બની ગયો હોય. અને જુઓ તો ખરા, રમેશની આ કાળજી અને પ્રેમને કારણે પેલું ઝાડ તો ફરીથી એકદમ લીલુંછમ અને ભરાવદાર થઈ ગયું અને પેલા પંખીઓ પણ ખુશ થઈને પાછા આલી ગયા અને ગીતો ગાવા લાગ્યા. તો આ આખી વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું? એનું બોધ શું છે? સૌથી મોટો બોધ એ છે કે વૃક્ષો નિર્જીવ નથી, એ સજીવ છે. એમને પણ જીવન હોય છે અને એટલે જ એમની રક્ષા કરવી એ આપણી સૌની જવાબદારી છે. અને છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ કે આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રકૃતિના વધુ સારા મિત્ર બનવા માટે શું કરી શકીએ? આ વાત પર જરૂર વિચાર કરજો.